અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કરોએ વિરોધ નોંધાવ્યો છે। લઘુત્તમ વેતન મળે તેવી માંગ સાથે મહિલાઓનો સૂત્રોચ્ચાર। અમદાવાદ કલેક્ટર કચેરીએ આજે પ્રતિક ઉપવાસ સાથે વિરોધ કર્યો છે। લઘુત્તમ વેતન સહિત પડતર માંગણીઓને લઈને મહિલાઓ મેદાને છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહી છે। દેશભરમાં 2 દિવસના ધરણા ઉપવાસ જાહેર કરાયા છે। सरकार अमने तमाम योजना में जवाबदारी सौंपे छे। आंगणवाड़ी बहनों आ कहवुं छे। बहनों ने पोताना फोननो उपयोग करवानुं कहेवामां आव्युं छे। हाईकोर्टे पगार वधारवानुं कह्युं छतां पगार वधारवामां नथी आव्यो अने तेने लईने आ विरोध। अमदावाद कलेक्टर कचेरी खाते घणी बधी बहनों के जेओ आंगणवाड़ी विभाग में काम करे छे तेओ अत्यारे विरोध व्यक्त करी रह्या छे। तेमनी केटलाक लांबा समयथी चाली रहेली जे પડતર માંગણીઓ છે એ માંગણીઓનો સંતોષકારક જવાબ સરકાર પાસેથી ન આવતા આજે હેલ્થ વર્કર યુનિયન દ્વારા જે એસોસિએશન છે તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કઈ તેમની પડતર માંગણીઓ છે, કેટલા સમયથી તેમની માંગણીઓનો સંતોષકારક જવાબ નથી મળ્યો। આપ જણાવો શેની માટે આ વિરોધ વ્યક્ત કરી રહ્યા છો? આજનો વિરોધ અમારો ખાસ એ છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ। 6 મહિનાના એરિયા સહિત 6 મહિનાની સરકારને મુદત આપેલી છે। આજે 4 મહિના થયા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, કોઈ પણ રજૂઆત કરતા નથી। તો ખાસ આ માંગણી છે, આ જે ચુકાદો છે એની અમલવારી કરે, ખાસ એના માટે આજે અમે ભેગા થયા છીએ। અચ્છા, કેટલા સમયથી આ બધી રજૂઆત કરી રહ્યા છો તમે? સરકાર શું જવાબ આપે છે સામે? હું અરુણ મહેતા CITUના ગુજરાત પ્રદેશ મંત્રી છું। 2018 થી સતત કેન્દ્ર સરકારે કોઈ પગાર વધારો ન આપતા સ્વાભાવિક છે બહેનો સરકાર પાસે રજૂઆત કર્યા પછી રેલીઓ કાઢી પછી 5 જેટલી રેલી કાઢી અને છેલ્લે 9મી નવેમ્બરે 20,000 આંગણવાડી વર્કરો પણ મેદાનમાં આવી। તે પહેલાં આશા વર્કર અને આંગણવાડી વર્કરોની જબરજસ્ત અમદાવાદમાં રેલી થઈ, સરકાર પાસે રજૂઆત થઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 10મી માર્ચે સંયુક્ત પ્રતિનિધિમંડળને મળ્યા। એમણે પ્રોમિસ આપી કે એક મિનિસ્ટરની નિમણૂક કરી અને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે। માર્ચની 10 તારીખને આજે આટલો વખત થયો, એક પણ સવાલનો ઉકેલ આંગણવાડી વર્કર, આશા વર્કર કે ફેસિલિટેટરનો થયો નથી। અને સરકારને બધા પાસે ડિજિટલ કામગીરી લેવી છે। 50,000નો પગાર આપો અને જે કામ થાય તે આ બહેનો પાસે લેવું છે, પણ આંગણવાડી અને આશા વર્કરને એમ કહેવામાં આવે છે કે તમારા ઘરના મોબાઈલથી તમે આ કામ કરો। નવા મોબાઈલનું વચન આપ્યું હતું, પૂરું નથી કર્યું। અને આ બહેનોનો પગાર શું? લઘુત્તમ વેતન પણ નથી, 10,000થી ઓછો છે। અને છેલ્લે અમે એટલા માટે આ લડાઈને આગળ લઈ જવા માગીએ છીએ કે પહેલાં તો માત્ર અમે માગણી કરતા હતા કે લઘુત્તમ વેતન આપો, પહેલાં તો અમે કહેતા હતા કે કાયમી કરો, પણ હવે ગુજરાત હાઈકોર્ટે 2 જજોની બેન્ચે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે। બિલકુલ, ચુકાદો આપવા છતાં તેનું પાલન નથી, તેની સામે તમામ જે લોકો છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। લગભગ કેટલી બહેનો હશે કે જેઓ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે? આજે અમે ટોકન પ્રોગ્રામ રાખેલો છે, એટલે લગભગ અમે આખા ગુજરાતમાંથી 700,000 બહેનોને અમે ટાર્ગેટ આપેલો હતો, એટલી જ બહેનો આવેલી છે। એટલે જે પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે એ 11મા મહિનાની 9મી તારીખે જે અમે 20,000 બહેનો અહીંયા ધરણા કરેલા હતા, તેમ છતાં સરકાર કોઈ અમને બેઠક માટે પણ નથી બોલાવતા, કોઈ સવાલો નથી સાંભળતા। આજે અમે 2 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે, આજે અને આવતીકાલે। અમે ફક્ત 2 દિવસ એવો જ પ્રોગ્રામ રાખેલો કે બેસી અને અમારે 2-4 કલાકના ધરણા કરવા, બરાબર, પણ એના માટે પણ અમને પરમિશન નથી આપવામાં આવી। એટલે આ દેશની અંદર લોકશાહી સાવ ખતમ થઈ ગઈ છે, એનો મતલબ એમ જ થાય છે। બિલકુલ, હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ જે આંગણવાડીની મહિલાઓ છે, કામ કરતી જે કર્મચારીઓ છે, તેઓ અત્યારે અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। અને જો તેમની માંગણીનું જો પાલન નહીં કરવામાં આવે તો તેઓ એની સામે જ આ જે લડત છે પણ લડી રહ્યા છે। 2 દિવસ સુધી આ જ રીતે જે આંદોલન છે એ કરવામાં આવે તે પ્રકારની ચીમકી તેઓ કરી રહ્યા છે અને સંતોષકારક જવાબ સરકાર પાસેથી મળે, રાહત મળે તે પ્રકારની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।